નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સુગંધ ગુજરાતી પાઠ્યપુસ્તકનું પાઠ નંબર 2 જેવું કરો તેવું પામો આ વિશે અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ આપણે એ જાણીએ કે આ પાઠમાં આપણને બે કહેવત દર્શાવવામાં આવી છે. સૌથી પહેલી છે લાલચથી દૂર રહેવું અને બીજી કહેવત છે ધીરજ ના ફળ મીઠા હોય છે. તે વાતનું સરસ ચિત્રણ આ પાઠમાં કરવામાં આવ્યું છે. જીવનમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા સકારાત્મક વિચાર ખૂબ જ મહત્વનો છે. સકારાત્મક એટલે પોઝિટિવ વિચાર. વગર વિચારીએ કોઈ કામ કરવાથી નુકસાન થાય છે એ અહીંયા સમજાય છે. તો ચાલો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. એની પાસે ખેતી કરવા માટે સારા પ્રમાણમાં જમીન હતી, પણ એ જમીન ઉપર સારો પાક ઉતરતો ન હતો. એના કારણે એ ખૂબ જ દુઃખી હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમજાય છે કે ખેડૂત કેમ દુઃખી હતો. તો એના જમીન પર સારો પાક ઉતરતો ન હતો, તે કારણે તે ખૂબ દુઃખી હતો. એક દિવસ ગરમીના કારણે એ પોતાના ખેતરમાં આવેલા એક ઝાડના છાંયડામાં નીચે બેઠો હતો. એકાએક તેની સામે એક સાપ ફેન ઊંચી કરીને જોવા લાગ્યો. ખેડૂત વિચારવા લાગ્યો કે હોય ન હોય, આ સાપના કારણે જ મારા ખેતરમાં પાક સારો ઉતરતો નથી. મારે માટે એની સેવા કરવી જોઈએ. પછી તરત જ એ ઊભો થયો અને એક વાટકો દૂધ ભરીને લઈ આવ્યો. સાપની પાસે મૂકીને ત્યાંથી જતો રહ્યો. તો અહીંયા ખેડૂતે પોઝિટિવ વિચાર કર્યો કે જોઈને એ મારવા ન ગયો, પરંતુ એને શું વિચાર્યું કે આ સાપના કારણે મારા ખેતરમાં સારો પાક ઉતરતો નથી, તો એની મારે સેવા કરવી જોઈએ, એવો એને પોઝિટિવ વિચાર કર્યો અને એટલા માટે જે દૂધનો વાડકો ભરીને મૂકી દે છે. બીજા દિવસે સવારે ખેડૂત ફરી એ જગ્યાએ ગયો. ત્યાં દૂધનો વાડકો મૂક્યો હતો. એ દૂધ સાપ પી ગયો હતો અને ખાલી વાડકામાં એક સોનામહોર ચમકતી હતી. આ જોઈને ખેડૂતની ખુશીનો પાર ન રહ્યો. તો અહીંયા જોયું ને કે ખેડૂતે સાપને દૂધ આપ્યું, તો સાપે એને શું કર્યું બદલામાં? સોનામહોર આપી. તો અહીંયા આપણને સમજાય છે કે ખેડૂત જ્યારે દુઃખી હતો, પરંતુ જ્યારે એને સોનામહોર જોઈ ત્યારે એને ખૂબ જ ખુશી થઈ અને એની ખુશીનો પાર ન રહ્યો. વાહ, એક વાટકા દૂધની આવડી મોટી કિંમત! એ ચમત્કાર થયા પછી તો ખેડૂત દરરોજ એ જગ્યાએ દૂધનો વાડકો મૂકી આવતો અને પછી બીજા દિવસે ખાલી વાટકામાં રહેલી સોનામહોર લઈ આવતો. એકવાર ખેડૂતને બહારગામ જવાનું થયું. એને વિચાર્યું, મારા પુત્રને હું સાપની જગ્યાએ દૂધનો વાડકો મૂકવાનું અને બીજા દિવસે સોનામહોર લઈ આવવાનું સમજાવી દઉં. ખેડૂતે પોતાના પુત્રને બોલાવીને ખૂબ જ સારી રીતે સમજ પાડીને બધું સમજાવી દીધું અને નિરાંતે બહારગામ ગયો. અહીંયા નિરાંતે એટલે શાંતિથી. ખેડૂતનો પુત્ર બીજા દિવસે સાપ પાસે દૂધનો વાડકો ભરી મૂકી આવ્યો. બીજા દિવસે સોનામહોર લેવા પહોંચી ગયો. વાટકામાં રહેલી સોનામહોર જોઈને એ વિચારવા લાગ્યો, અહીં આસપાસ જમીનમાં કદાચ ખૂબ જ ઢગલાબંધ સોનામહોર દટાયેલી પડી હશે. આ સાપ દરરોજ એમાંથી એક સોનામહોર લઈ આવે છે. જો હું આ સાપને મારી નાખું તો એક જ સાથે બધી જ સોનામહોર ખોદી કાઢીને ઘરે લઈ જાઉં. તો અહીંયા આપણને સમજાય છે કે છોકરાના મનમાં શું થયું? લાલચ ઉત્પન્ન થઈ. પછી દરરોજે અહીં દૂધનો વાડકો મૂકવાની લપ ટળે. એટલે કે મગજમારી ઓછી. રોજ આવી રીતે દૂધનો વાડકો લઈને આવું એના કરતાં સાપને જ મારી નાખો અને એક સાથે જ બધી સોનામહોર મળી જાય તો નગર શેઠ બની જવાય. એટલે હું ખૂબ જ પૈસાદાર થઈ જાઉં તો હું નગરનો શેઠ બની જાઉં, આવી વૃત્તિ એની અંદર આવે છે. નક્કી કર્યા પ્રમાણે એ ફરી બીજા દિવસે દૂધનો ભરેલો વાડકો લઈને ગયો. સાપ આવે તેની સંતાઈને વાટ જોવા લાગ્યો. થોડી વારમાં જ સાપ ત્યાં આવી ગયો અને વાડકામાં રહેલું દૂધ પીવા લાગ્યો. એ જ સમયે ખેડૂતના પુત્રએ પોતાના હાથમાં રહેલા દંડા વડે સાપને મારી નાખવા પ્રયત્ન કર્યો. તો અહીંયા પેલા છોકરાના મનમાં લાલચ ઉત્પન્ન થઈ હતી. એટલા માટે એને શું કર્યું? સાપને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પ્રથમવાર તેનું નિશાન ચૂકી ગયું અને સાપ સાવધ બની ગયો. અહીંયા સાપ સાવધ બની ગયો એટલે કે એને ખબર પડી ગઈ કે આ મને મારવાનો છે. એકદમ ઉછળીને ખેડૂતના પુત્રને ડંખ મારી દીધો. ઝેરની અસર શરીરમાં ઝડપથી ફેલાવા લાગી અને થોડી વારમાં જ એ તરફડીને મરી ગયો. એટલે અહીંયા ખેડૂતનો પુત્ર જે છે એ લાલચ કરવા ગયો
અને સાપને મારવા ગયો તો સાપે સામે જઈને ડંખ મારી દીધો અને તે તરફડીને મરી ગયો. જ્યારે ખેડૂત બહારગામથી આવ્યો ત્યારે તેને પોતાના પુત્રનું મૂર્ખાઈભર્યું પરાક્રમ જાણ્યું ત્યારે ખૂબ જ દુઃખી થયો. એ માત્ર એટલું જ બોલ્યો, જે માણસ જેવું કામ કરે તેવું જ ફળ તેને મળે. તો અહીંયા આપણે જોયું ને, જેવું કરો તેવું પામો, કે તમે જેવું કરશો તેવું જ તમને મળશે. આ જે પાઠ છે એના લેખક છે હનીફ સમાના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું શીખવાનું છે આ પાઠમાંથી? કે ક્યારેય પણ લાલચ ન કરવી જોઈએ. લોભ કરનાર છેવટે પોતાનું જ મોટું નુકસાન કરે છે. હંમેશા આપણે ધીરજથી કામ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.